દહેશતની ઠેર ઠેર દીપડો હાલ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં. ઘટના છે સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલાની કોર્ટમાં દીપડો ઘૂસી ગયો. તો અહીં કોર્ટમાં ચાલુ કાર્યવાહીમાં દીપડો આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. દીપડાને જોતા વકીલ અરજદારો અહીંથી ભાગવા લાગ્યા. આ ઘટનાના પગલે દીપડાને કર્મચારી રૂમમાં પૂરી દેવામાં આવ્યો છે. વન વિભાગને પણ જાણ કરાઈ છે. જોકે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આસપાસના રહીશોમાં પણ હવે ફફડાટનો માહોલ. તો અવારનવાર આવી ઘટનાઓ હવે સામે આવી રહી છે. દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ, હિંસક વન્ય પ્રાણીઓ જે રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે અને ઠેર ઠેર દીપડો દેખાવાના સમાચાર વધી રહ્યા છે, ત્યારે વન વિભાગ પણ હવે સક્રિય થશે. હાલ તો વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને દીપડાને પકડવાની કાર્યવાહી કરશે. તો સ્ટાફ રૂમમાં તેને પૂરી દેવામાં આવ્યો છે. ચોટીલાની આ ઘટના છે કે જ્યાં કોર્ટમાં કાર્યવાહી ચાલુ હતી અને તે દરમિયાન અચાનક જ દીપડો ઘૂસી ગયો. અફરાતફરી મચી ગઈ. વકીલ, અરજદાર સહિત તમામ અહીંથી ભાગવા લાગ્યા. તો લોકો અગાશી પર ચડી ગયા છે. કોર્ટની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દીપડાની દહેશતનો આ નજારો. તો વન વિભાગની ટીમ હવે પહોંચીને દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરશે. વન વિભાગની ટીમ માટે પણ આ સમગ્ર ઘટનાઓ હવે પડકાર બનતી જઈ રહી છે. અવારનવાર રહેણાંક વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. તો ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવે છે, ટ્રેપ મૂકવામાં આવે છે, પરંતુ દીપડાને પકડવામાં પણ અનેક દિવસો વીતી જતા હોય છે. ત્યારે આસપાસના લોકો આ સમય દરમિયાન હવે ભયના માહોલમાં જીવી રહ્યા છે. વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને ત્યારબાદ કોર્ટમાં વન વિભાગની ટીમ આવી પહોંચશે અને હવે દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારબાદ તેને જંગલમાં છોડવામાં આવશે. જોકે હાલ તો જોઈ શકાય છે કે લોકો અહીં બહાર છે, કારણ કે દીપડો અંદર છે. સ્ટાફ રૂમમાં તેને પૂરી દેવામાં આવ્યો છે અને તમામ લોકો કોર્ટની બહાર નીકળી ગયા છે. તો જે લોકો ફસાઈ ગયા હતા તે બારીમાંથી પણ બહાર નીકળતા જોઈ શકાય છે. દીપડાની દહેશતના દ્રશ્યો છે. લોકો ધાબા પર ચડી ગયા છે અને રાહ જોઈ રહ્યા છે કે આ દીપડો બહાર નીકળે, વન વિભાગની ટીમ આવે અને દીપડાને લઈને જાય. ત્યાં સુધી આ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. દીપડો કોઈને નુકસાન ન પહોંચાડે, હુમલો ન કરે, તે માટે તેને હાલ તો રૂમમાં જ પૂરી દેવામાં આવ્યો છે. સચિન પીઠવા માહિતી સાથે જોડાયા છે. સચિન, વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે કે કેમ દીપડાને પકડવા માટે? સચિન, દીપડો હાલ શું પરિસ્થિતિમાં છે? શું વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે? તેના ઉપર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ચોટીલામાં કોર્ટમાં સવારે 10 થી 10:30 ની આસપાસ દીપડો ઘૂસ્યો હતો. જેમાં વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી. જેમાં વન વિભાગની ટીમે હાલ અત્યારે જુનાગઢ, રાજકોટ તેમજ ગાંધીનગરથી ટીમ આવવા માટે રવાના થઈ ગઈ છે અને હાલ અત્યારે ફોરેસ્ટ અધિકારીઓ કોર્ટમાં અત્યારે હાજર છે. જી, એટલે વન વિભાગની ટીમ આવવા માટે રવાના થઈ ગઈ છે. તો સચિન, વન વિભાગની ટીમ આવશે ત્યારબાદ કાર્યવાહી કરશે, પરંતુ હાલ લોકોમાં કેવો માહોલ? હાલ લોકોમાં અત્યારે ફફડાટ છે અને હાલ તો બે વ્યક્તિઓ રૂમની અંદર પુરાયા હતા, જેમાં એકને અત્યારે બહાર કાઢી લેવાયો છે અને એક અત્યારે હાલ રૂમમાં જ છે. જી, આભાર માહિતી માટે. તો મહત્વની વાત એ છે કે દીપડો જે રૂમમાં પૂરવામાં આવ્યો છે અને ત્યાં જ એક વ્યક્તિ ફસાઈ ગયો હોવાના પણ સમાચાર છે. એક વ્યક્તિ જે અંદર છે અને બીજો એક વ્યક્તિ જે બારી મારફતે બહાર નીકળી ગયો. એટલે કહી શકાય કે લોકોમાં એક તો ભયનો માહોલ છે, કારણ કે કોર્ટમાં લોકો હાજર હતા તે દરમિયાન દીપડો અંદર ઘૂસ્યો છે. એટલે કેટલાય લોકો જે દીપડાની આસપાસ ફસાઈ ગયા છે, પોતાનો જીવ અત્યારે જોખમમાં છે, ત્યારે બચવાના પ્રયાસ કરી રહ્યા છે. બહાર ઉભેલા લોકો તેમને બહાર કાઢવાના પ્રયત્નમાં છે. તો જે રીતે અહીં બારીમાંથી બહાર આવતા શખ્સને જોઈ શકાય છે, દીપડો અંદર છે ત્યારે પોતાનો જીવ બચાવીને તેઓ બહાર આવ્યા. પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે. જોકે વન વિભાગની ટીમ રવાના તો થઈ છે, પહોંચવા માટે હજી પહોંચી નથી. ત્યાં સુધી અહીંના સ્થાનિક લોકો જ દીપડાને કાબુ કરવાની પ્રયાસ કરી રહ્યા છે. તો વાત છે ચોટીલાની કોર્ટની, સુરેન્દ્રનગર ચોટીલાની કોર્ટ કે જ્યાં કાર્યવાહી ચાલુ હતી. લોકો હાજર હતા, વકીલ, અરજદાર તમામ ઉપસ્થિત હતા, જજ હતા અને આ દરમિયાન દીપડો અચાનક આવી ચડ્યો. તો કોર્ટની કાર્યવાહીમાં હસ્તક્ષેપ જે રીતે કરવામાં આવ્યો, દીપડો જ્યારે આવી ચડ્યો ત્યારે કહી શકાય કે કાર્યવાહી અટકી ગઈ અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ, અફરાતફરી મચી ગઈ.
તો ફોરેસ્ટ ઓફિસર ગજેન્દ્ર ઝાલા આપણી સાથે જોડાયા છે। ગજેન્દ્રજી, દીપડો દેખાવાની ઘટના વધતી જઈ રહી છે, રહેણાંક વિસ્તારો તરફ દીપડા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, કેટલી ગંભીર આ બાબત અને શું કરી રહ્યું છે વન વિભાગ, કઈ રીતે હવે સક્રિય થશે? ગજેન્દ્રસિંહજી, જે રીતે દીપડાઓ દેખાવાની ઘટના વધતી જઈ રહી છે અને ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ અત્યારે વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યા છે, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, તો વન વિભાગ શું કાર્યવાહી કરશે આ બાબતે?